દેશમાં 5 સિસ્ટમ સક્રિય છે, પરંતુ ગુજરાત પર એક પણ સિસ્ટમ સક્રિય નથી અને કદાચ એટલે જ આગામી સમયમાં વરસાદની ઘટ વર્તાશે। હવે એ સમજીએ કે આખરે ક્યાં ક્યાં આ સિસ્ટમ સક્રિય છે અને ગુજરાતના માથે આખરે કેમ વરસાદ નથી વરસતો। 5 અલગ અલગ સિસ્ટમ આપ જુઓ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ચોમાસાની ધરી। પહેલા વાત કરીએ ચોમાસાની ધરીની કે જે રાજસ્થાન પર આપ આ બ્લુ રંગની લાઈન જોઈ રહ્યા છો, તે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ થઈને પસાર થઈ રહી છે। ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ તે જતી જોવા મળી રહી છે। હવે સાયક્લોનિક સર્ક્યુલેશન પર આવીએ। આ 3 અલગ અલગ સાયક્લોનિક સર્ક્યુલેશન આપ જોઈ રહ્યા છો। પહેલા રાજસ્થાનમાં સક્રિય છે અને આ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની આ જે સીમા છે ત્યાં પણ આ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે। ત્રીજી છે આ બિહારની આસપાસ, પશ્ચિમ બંગાળની આસપાસ સક્રિય છે અને જે ત્રીજી સિસ્ટમ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, એ છે જમ્મુ કાશ્મીરમાં। એટલે ગુજરાતના માથે એક પણ સિસ્ટમ નથી કે જે વરસાદ ખેંચી લાવી શકે, વરસાદ પાડે। એટલે આગામી સમયમાં કેવા પ્રકારનું વાતાવરણ રહેશે, છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। વાત પહેલા કરીએ કે 4 ઓગસ્ટે હવામાન વિભાગનું શું અનુમાન છે। હવે 25% કે તેથી ઓછા વિસ્તારમાં જે વરસાદ સંભવ છે, તો આ અલગ અલગ જિલ્લાઓ આપ જોઈ રહ્યા છો। લીલા રંગના જે જિલ્લાઓ છે, કચ્છમાં વાવથરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર આ એવા જિલ્લાઓ છે કે જ્યાં 25% એવા વિસ્તારો હશે અથવા તો તેનાથી ઓછા ટકા વિસ્તારો હશે કે જ્યાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે। હવે 50% વિસ્તારમાં વરસાદ સંભવ એટલે કે જે જિલ્લો છે માં જે વિસ્તારોની સંખ્યા છે તે વધુ હોઈ શકે છે। એવા કયા જિલ્લાઓ છે? તો આ પટ્ટો આપ જોઈ રહ્યા છો, જેમાં મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિતના જે જિલ્લાઓ છે તેનો સમાવેશ થાય છે। ત્યાં વિસ્તારોની જે ટકાવારી છે તે વધુ હોઈ શકે છે, પરંતુ છૂટો છવાયો વરસાદ ત્યાં જોવા મળી શકે છે। હવે આવીએ 5 ઓગસ્ટની વાત કરી લઈએ કે 25% કે તેથી ઓછા વિસ્તારમાં વરસાદ આખરે ક્યાં ક્યાં સંભવ છે। તો કચ્છ, વાવથરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, આણંદ અને આ સૌરાષ્ટ્રનો આખો પટ્ટો, આ એવા વિસ્તારો છે કે જ્યાં 25% કે તેથી ઓછા વિસ્તારમાં વરસાદ ખાબકી શકે છે। હવે 5 ઓગસ્ટે આપ જુઓ કે 4 ઓગસ્ટની સરખામણીએ 5 ઓગસ્ટે જે 50% વિસ્તાર હતા જિલ્લાના, તેમાં ઘટાડો થયો છે। પહેલા આ પટ્ટો અહીંયા સુધી હતો, પરંતુ 5 ઓગસ્ટે તેમાં ઘટાડો થયો છે અને વડોદરા, છોટાઉદેપુરથી શરૂ થઈને અને દક્ષિણ ગુજરાત સુધી જાય છે। હવે આગળ વધીએ 6 ઓગસ્ટની વાત કરીએ કે જ્યારે આ જે પટ્ટો આપ જોઈ રહ્યા છો હજુ પણ યથાવત સ્થિતિમાં છે જે 5 ઓગસ્ટે હતો, એટલે કે ભરૂચ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં 50% કે તેથી આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે। 25%ની જો વાત કરીએ તો 25%નો જે આ વિસ્તાર છે એટલે કે મોટાભાગે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લા અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લા કે જ્યાં 25%ની આસપાસનો વરસાદ, એટલે વિસ્તાર જે છે તેની સંખ્યાની વાત કરી રહી છું, 25% વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે છૂટો છવાયો। 7 ઓગસ્ટની વાત કરી લઈએ હવે કે જ્યાં 25% કે તેથી ઓછા વિસ્તારમાં વરસાદ સંભવ છે। તો મોટાભાગે આખા મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર કચ્છ સુધી મોટાભાગે 25% વિસ્તારમાં વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા અને છોટાઉદેપુર કે જ્યાં વરસાદની સંભાવના છે કે વિસ્તારમાં વધારો જોવા મળે, એટલે 50% વિસ્તારમાં વરસાદ સંભવ છે। આ સ્થિતિ થઈ ગઈ 7 ઓગસ્ટની। હવે 8 ઓગસ્ટ પર આવીએ કે હવામાન વિભાગનું શું અનુમાન છે। તો આ જ સ્થિતિ બરકરાર છે કે જે 7 ઓગસ્ટે હતી, એટલે કે સૌરાષ્ટ્ર કચ્છમાં, મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં 25% વિસ્તારમાં વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાત અને એ સિવાય મધ્ય ગુજરાતના જે વડોદરા અને છોટાઉદેપુર છે ત્યાં પણ સંભવ છે કે મોટાભાગના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે। હવે 9 ઓગસ્ટની વાત કરીએ તો મોટાભાગે એ જ સ્થિતિ છે કે જે 8 ઓગસ્ટે હતી, 7 ઓગસ્ટે હતી। 25% વિસ્તારમાં, આટલા 25% વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અને બની શકે કે ક્યાંક છાંટા વરસે અને ક્યાંક ધોધમાર વરસાદ કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે, પરંતુ જે પહેલા સાતત્યતા જાળવી હતી વરસાદે એવી સાતત્યતા આ વખતે નહીં જોવા મળે। હવે આગળ વધીએ અને વાત કરીએ કે રાજ્યમાં સામાન્યથી 21% જે વધુ છે તે વરસાદ ખાબક્યો છે। 1 જૂનથી લઈને 3 ઓગસ્ટના આંકડા છે। ગુજરાત રિજનની વાત કરીએ, સામાન્યથી 41% વધુ વરસાદ ખાબક્યો છે। હવે આ જે ગુજરાત રિજન છે તેને કઈ રીતે સમજીશું? તો
આ આખો પટ્ટો છે તે ગુજરાત રિજન કહેવામાં આવે છે, એટલે કે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સુધી, અને આ છે સૌરાષ્ટ્ર કચ્છનું રિજન. હવે અલગ અલગ રીતે સમજીએ કે ગુજરાત રિજનમાં સામાન્યથી 41%થી વધુ વરસાદ આખરે કેમ કહેવામાં આવી રહ્યું છે. તો બનાસકાંઠામાં 4% વધુ વરસાદ ખાબક્યો હતો, પાટણમાં 33% વધુ વરસાદ ખાબક્યો, 8% મહેસાણામાં, સાબરકાંઠામાં જો કે વરસાદની ઘટ હતી અને અરવલ્લીમાં પણ વરસાદની ઘટ હતી, -21 અને -22% છે જે વરસાદની ઘટ દર્શાવે છે. ગાંધીનગરમાં 5% વધુ વરસાદ ખાબક્યો, અમદાવાદમાં 44% વધુ વરસાદ હતો, ખેડામાં 88% વધુ વરસાદ, આણંદમાં 61% વધુ વરસાદ, વડોદરામાં 2% વધુ અને પંચમહાલમાં 26% વધુ, મહીસાગરમાં 32%, દાહોદમાં જો કે ઘટ હતી વરસાદની, -25% દર્શાવે છે કે દાહોદમાં ઘટ હતી. હવે આવીએ છોટાઉદેપુરમાં 1% વધુ વરસાદ. હવે અહીં વરસાદની આખરે આટલી વધારે પ્રમાણમાં ટકાવારી કેમ છે? તો દક્ષિણ ગુજરાતમાં આપ જોઈ લો કે ભરૂચમાં 68% વધુ વરસાદ ખાબક્યો, સુરતની વાત કરીએ 82% વધુ વરસાદ ખાબક્યો, નર્મદામાં 42%, તાપીમાં 46%, નવસારીમાં 88% અને આ સાથે જ વલસાડની વાત કરીએ 95% વધુ વરસાદ ખાબક્યો. આ સ્થિતિ છે કે વલસાડમાં સૌથી વધુ જે વરસાદ છે તે ખાબક્યો છે, 95%ની આસપાસની જે ટકાવારી છે તે રહી હતી. એટલે જ ગુજરાત રિજનમાં સામાન્યથી 41% વધુ વરસાદ નોંધાયો. હવે વાત કરીએ સૌરાષ્ટ્ર કચ્છની, તો અહીં સામાન્યથી 6% ઓછો વરસાદ ખાબક્યો છે. કચ્છમાં જોઈ લો આપ, -37% દર્શાવે છે કે વરસાદની ઘટ કેટલા અંશે હોઈ શકે છે. હવે આવીએ દેવભૂમિ દ્વારકાની, તો અહીંયા -83% વરસાદની ઘટ છે. દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. પછી આવીએ પોરબંદરમાં, તો ત્યાં પણ -64% એ દર્શાવે છે કે વરસાદની કેટલી ઘટ છે. જામનગરની સ્થિતિની વાત કરીએ, -42% વરસાદ, રાજકોટમાં -7% જે વરસાદ છે તે ઘટાડો નોંધાયો છે. જૂનાગઢમાં -16% ઓછો વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથમાં -21%ની ઘટ. અમરેલીની વાત કરીએ તો સારો વરસાદ નોંધાયો છે, 42% વધુ વરસાદ ખાબક્યો છે. મોરબીમાં 48% વધુ વરસાદ ખાબક્યો છે. સુરેન્દ્રનગરમાં 65% વધુ વરસાદ નોંધાયો છે. બોટાદમાં 40% અને ભાવનગરમાં 35% વધુ વરસાદ ખાબક્યો છે. પરંતુ આ જે જિલ્લાઓ છે, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ, ગીર સોમનાથ, આ જિલ્લાઓના કારણે સૌરાષ્ટ્ર કચ્છના ઝોનની વાત કરીએ તો 6%થી ઓછો વરસાદ, 6% ઓછો વરસાદ નોંધાયો છે. 8 જિલ્લામાં વરસાદની અછત છે, 19 જિલ્લામાં વધુ વરસાદ ખાબક્યો છે અને 7 જિલ્લામાં સામાન્ય માપસર વરસાદ નોંધાયો છે. તો આ સ્થિતિ થઈ કે ગુજરાત રિજનમાં અને સૌરાષ્ટ્ર કચ્છ રિજનમાં આખરે કેવા પ્રકારની વરસાદની સ્થિતિ જોવા મળી. જો કે આગામી સમયમાં આશા રાખીએ કે કોઈ સિસ્ટમ ગુજરાતના માથે આવે અને આ આંકડાઓમાં બદલાવ થાય.